जय माताजी मित्रों, आज है 11 ऑगस्ट 2024। तो हवे आपणे जोशुं 12 राशि माटे साप्ताहिक राशिफळ। સૌથી પહેલા મેષ રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયામાં કરિયર અને બિઝનેસ બહુ જ સારું રહેશે। ટેકનિકલી તમે જે કંઈ કરી રહ્યા છો એમાં તમે ડિસિઝન લેશો, પ્રોપર ડિસિઝનનું તમને સારું ફળ મળશે, પરંતુ તમારે કોઈના પર આંધળો વિશ્વાસ નથી કરવાનો। રિલેશનશિપ સંભાળવાના છે। તમારા જે પણ પર્સનલ ડિસિઝન્સ છે એ તમારે કોન્ફિડેન્શિયલ રાખવા છે, પ્રાઇવેટ રાખજો, કોઈ સાથે શેર ન કરતા, નહીં તો કોઈ તમારો ફાયદો ઉપાડી શકે છે। હેલ્થનું ધ્યાન રાખો, કોઈની ખરાબ નજર નેગેટિવિટીના લીધે તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે। હવે આપણે જોશું બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયામાં તમારું કરિયર બહુ જ સારું હશે। તમારા બિઝનેસમાં પણ તમને બહુ જ સારી સફળતા મળશે, પરંતુ તમારા રિલેશનશિપમાં કોઈની પણ સાથે તમારા આર્ગ્યુમેન્ટ્સ થશે, અણબનાવ થશે, જેના લીધે તમે મેન્ટલી ડિસ્ટર્બ રહેશો, જેના લીધે તમારી હેલ્થ પણ ખરાબ થઈ શકે છે। તો તમારે તમારા હેલ્થ અને તમારા રિલેશનશિપનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે જોશું ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો આ અઠવાડિયામાં તમને કરિયરમાં બહુ સારી સફળતા મળશે। તમે જે આટલા સમયથી પરિશ્રમ કરી રહ્યા છો તેનું તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે। રિલેશનશિપમાં તમારા આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે છે, ઝઘડા થઈ શકે છે, તો પોઝિટિવ રહેજો। કોઈની સાથે તમે કોઈ જાતનું આર્ગ્યુમેન્ટ્સ ન કરો અને તમારી હેલ્થનું પણ બરાબર ધ્યાન રાખો, નહીં તો તમારા હેલ્થમાં પણ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે। હવે આપણે જોશું ચોથી રાશિ કર્ક રાશિ। કર્ક રાશિવાળા જાતકો તમારા કરિયરમાં આ અઠવાડિયામાં તમને કંઈક પ્રોબ્લેમ્સ આવી શકે છે। તમે જે વિશ કરી રહ્યા છો એ વિશ તમારી ફૂલફિલ નહીં થાય, તમારા કામમાં અડચણ આવી શકે છે, તો તમારે પેશન્સ રાખવાની જરૂરત છે। અનનેસેસરી કશે પણ ઇન્વેસ્ટમેન્ટ 1 વીક સુધી ન કરો તો સારું। હેલ્થ ઘણી જ સારી રહેશે, રિલેશનશિપમાં શુભ સમાચાર આવશે અને તમે તમારા ઘર પરિવારવાળા સાથે સારો સમય વિતાવશો। હવે આપણે જોશું પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે કરિયરમાં ઘણી જ સફળતા મળશે, બહુ સારા પૈસા આવશે। તમે જે કંઈ ઇન્વેસ્ટ કર્યું છે એનું ઘણું જ સારું તમને રિઝલ્ટ મળવાનું છે, પરંતુ તમારા ઉપરી વર્ગના લોકો સાથે તમારા અણબનાવ થશે, તમારા ઝઘડા થઈ શકે છે, આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે છે, તો પોઝિટિવ રહેજો। તમારા બોસ સાથે કોઈ જાતના આર્ગ્યુમેન્ટ્સ ન કરતા, હેલ્થનું પણ ધ્યાન રાખજો। હવે આપણે જોશું છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કન્યા રાશિના જાતકોએ આ અઠવાડિયામાં કરિયરમાં તો અપાર સફળતા મળવાની છે। તમે તમારા મનમાં જે નિર્ણય ધાર્યો છે નિર્ણય તમે પૂરો કરશો અને તમને એમાં જે ચાહો છો એ અચીવમેન્ટ્સ પ્રાપ્ત કરશો, પરંતુ તમારા રિલેશનશિપમાં આ અઠવાડિયામાં ઝઘડા આર્ગ્યુમેન્ટ્સ થઈ શકે છે અને હેલ્થ પણ નરમ ગરમ રહી શકે છે, તો તમે પોઝિટિવ રહેજો, કોઈની પણ સાથે કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટ્સ ન કરો। સાતમી રાશિ તુલા રાશિ। તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં કરિયરમાં સફળતા મળશે। તમારા ફંડ્સ જે તમે કશે ઇન્વેસ્ટ કર્યા છે એમાં તમને સારી સફળતા મળશે, પરંતુ તમારા રિલેશનશિપમાં આર્ગ્યુમેન્ટ્સ થશે અને હેલ્થ તમારી સારી નહીં રહે, એટલે તમારે હેલ્થનું ધ્યાન રાખવાનું છે। હેલ્થને ઇગ્નોર ન કરો, પ્રોપર ડૉક્ટરને કન્સલ્ટ કરો। હવે આપણે જોશું આઠમી રાશિ વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો તમારા માટે કરિયર અને બિઝનેસમાં અપાર સફળતા મળશે। તમે જે મહેનત કરી છે એનું ઘણું જ સારું ફળ મળશે, પરંતુ તમને બંધન જેવું લાગશે। રિલેશનશિપમાં તમે દુઃખી રહેશો, તમારા જે પાર્ટનર છે તેની સાથે કંઈક તમે ઝઘડા કે આર્ગ્યુમેન્ટ્સ કરશો તો એમાં તમને મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેશે, તો તમે પોઝિટિવ રહો અને તમારી હેલ્થનું પણ ધ્યાન રાખો। હવે આપણે જોશું નવમી રાશિ ધનુ રાશિ। ધનુ રાશિના જાતકો માટે આ અઠવાડિયામાં બહુ સારા સમાચાર આવશે। કરિયર બિઝનેસમાં અપાર સફળતા મળશે। તમે જે કંઈ મહેનત કરો છો એનું ઘણું જ સારું ફળ મળશે। તમારા જ્ઞાન અને વિદ્યાથી તમે આગળ વધશો, હેલ્થ સારી રહેશે અને રિલેશનશિપ બી ઘણા જ સારા રહેશે। હવે આપણે જોશું દસમી રાશિ મકર રાશિ। મકર રાશિના જાતકો કરિયરમાં સફળતા છે, બહુ સારા ફંડ્સ આવશે, જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ છે એની તમને ઘણી જ સારી ઇન્કમ થશે, પરંતુ તમારા રિલેશનશિપમાં અણબનાવ થઈ શકે છે, તમને ડિસ્ટર્બન્સ ફીલ થશે, મેન્ટલી પણ તમે થોડા ડિસ્ટર્બન્સ અને ડિપ્રેશનમાં રહેશો અને હેલ્થનું પણ તમારે પ્રોપર ધ્યાન રાખવાની જરૂરત છે। 11મી રાશિ કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે તો આ અઠવાડિયામાં બહુ સારું ધન લાભ દેખાડે છે।
કરિયર અને જોબ પ્રમોશન છે, બિઝનેસ સારો રહેશે, હેલ્થ સારી રહેશે, રિલેશનશિપ પણ ઘણા જ સારા રહેશે. તમારો સારો સમય છે તો તમે સારો સમય ઘર પરિવાર સાથે એન્જોય કરશો. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે પણ આ અઠવાડિયામાં ઘણી સારી સફળતા છે. શુભ સમાચાર આવશે, રિલેશનશિપ સારા રહેશે, હેલ્થ સારી રહેશે. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે ઓરા ડિવાઇન ટેરેટ વાસ્તુ બાય ગુંજન. મારું ફેસબુક પેજ છે ઓરા ડિવાઇન અને મારું ઇન્સ્ટા પેજ છે ઓરા ડિવાઇન ક્રિસ્ટલ્સ અને મારો કોન્ટેક્ટ નંબર છે 98 211 51 300. જય માતાજી.